સીતારામ. જિંદગીની અંદર જ્યારે મુશ્કેલ સમય આવે ને ત્યારે ડીજે વગાડવાવાળા આપણા જ હોય. મિત્રો, સરસ મજાનું આ સુવિચાર જે છે ને એ આપણને એવું બોધપાઠ કરાવે છે કે જ્યારે જિંદગીની અંદર આપણો દોર જે છે એ મુશ્કેલ ચાલતો હોય, પરિસ્થિતિ ખરાબ હોય, કાર્ય કરવા છતાં સફળતા ના મળતી હોય અને કોઈ પણ કાર્ય કરવું હોય તો પાસે ધનજીભાઈ પૈસા હોય નહીં, ત્યારે જે છે ને આપણી ભૂલો બતાવવા, આપણી અસમ્યતા બતાવવા, તમે આવા છો, તમે તેવા છો, તમને આ ખબર પડતી નથી, તમારી અંદર બુદ્ધિ નથી, તમને ગમે એટલું કહીએ કાંઈ તમને સુધારો નહીં આવે, તમે આને બગાડ્યું છે, તમે આવું કર્યું છે, તમે આવું કર્યું છે, આ બધું ડીજે વગાડનારા અને બહારનાઓને થોડી ખબર હોય કે તમે શું કર્યું શું નથી કર્યું. એ ડીજે વગાડવાવાળા આપણા જ હોય, નાચવાવાળાએ આપણા જ હોય અને મોજ કરવાવાળા ને મજા લેવાવાળાએ આપણા જ હોય. એટલે જ્યારે જીવનની અંદર આવી અનુભૂતિ થાય ત્યારે વારંવાર કાર્ય કરવા છતાં સફળતા ના મળે ને ત્યારે કાર્યને નથી છોડી દેવાનું, પરંતુ એ રસ્તો છોડવાનો છે, કાર્ય બદલવાનું છે, એ કાર્ય કરવાની શૈલીને છોડવાની છે અને ઈશ્વર ઉપર છોડી દેવાનું છે કે આખો જગત ઈશ્વર પાછળ પડ્યો છે. જ્યારે આખો જગત પાછળ પડે ને ત્યારે 1000 હાથવાળો છે ને એ બહુ સારી રીતે સંભાળે. અને મારો ખુદનો આ અનુભવ છે કે જીવનની અંદર જ્યારે હું થાકી હારી અને બેસી ગઈ હોય ત્યારે મેં મારું કાર્ય જે છે એ ઈશ્વરને સોંપી દીધું હોય. કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે આપણે ઘણી મહેનત કરીએ, ઘણા પ્રયત્ન કરીએ, છતાં કાંઈ આપણા હાથમાં હોય નહીં, ત્યારે એ કાર્ય ઈશ્વરને સોંપી દઈએ એટલે એ સંભાળી લે અને 100% આપણી સાથે રહે અને આપણને સફળતા અપાવે. તો સરસ મજાનું દરેકના જીવનને લાગુ પડતું કોઈ આનાથી બાકાત નહીં હોય આ જગતની અંદર કે જ્યારે જીવનની અંદર મુશ્કેલ દોર આવે, કઠિનાઈ આવે, સમસ્યાઓ આવે અને પરિસ્થિતિ આપણી વિકટ બને ત્યારે હંમેશાને માટે આનંદ ઉઠાવનાર, આનંદ લેનાર અથવા તો ખુશ થનાર આપણા જ હોય છે, બીજા કોઈ હોતા નથી. ત્યારે છે ને જીવનની અંદર એક ધ્યેય નક્કી કરી લેવો કે જીવનમાં હું ક્યારેય 3 વ્યક્તિઓને ભૂલીશ નહીં. એ 3 વ્યક્તિઓ ક્યાં છે કે જેને હું ક્યારેય ભૂલીશ નહીં? તો એક તો જેણે મને મુશ્કેલીમાં નાખ્યો છે, બીજું કે મુશ્કેલીમાં હતો છતાં ક્યારેય મારો હાથ પકડ્યો નથી, જે પકડી શકે એમ હતા, મદદ કરી શકે એમ હતા, અને એક ત્રીજો વ્યક્તિ કે આટલી બધી મુશ્કેલી છતાં, આટલા બધા સંકટો છતાં જેણે મારો હાથ ક્યારેય છોડ્યો નથી. આ 3 વ્યક્તિને મારા જીવનની અંદર હું ક્યારેય ભૂલીશ નહીં અને જીવનભર એનો સાથ નિભાવીશ અથવા તો જીવનભર એની સાથે હું રહીશ. આવું વિચારી લઈએ એટલે જીવન એક સ્વર્ગ જેવું બની જાય અને તમારી સમજણને ખરેખર યોગ્ય સ્થાન મળી જાય. જો તમને પણ આ મારા વિચારો ગમતા હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. સીતારામ. બધાને સ્કૂલેથી આવી ગઈ, ફ્રેશ થઈ ગઈ અને આ કરે જો શાક વઘારી લીધું, સંભારો વઘારી લીધો અને કરે છે હા. આ સ્કૂલેથી હજી આવીને બસ ફ્રેશ થઈ, કપડાં ચેન્જ કર્યા અને શાક વઘારી અને બેસી ગઈ. બાજુમાં છે ને એક માજી અમારે કુંભારના સ્વર્ગસ્થ થયેલ છે, તો બાને વળી ખબર પડી બાજુમાં જ છે એટલે અહીંથી ઓલી સ્મશાન યાત્રા નીકળી, લે જા જમના બિસાડી વહી ગઈ. મને કે તમારે નથી જવું, હજી મોરા પડી જાય છે. એને કોક વહી જાય ને એટલે આ ઉંમર છે ને, ઉંમર એ મૃત્યુનો ડર આમાં બહુ લાગે. વૃદ્ધાવસ્થાની અંદર જો હુઈનું વિચાર, નીંદર જ કરો, નીંદર જ. હુઈ ગયા તા ને હા હુતા હતા, હું આવી તઈ હો. આપણે આવીએ ને ત્યારે એને સ્કૂલે આપણે કેમ ઉઠાડવા કે જોઈ કે તમે ત્યાં કામ કરી લ્યો. હવે એને ટેવ જ પડી ગઈ કે હું સ્કૂલે ગઈ હોય ને ત્યારે બા નીંદર ફરોડી જ લે, એટલી નીંદર ફરોડી હે વેલું થઈ ગયું. શું વેલું થઈ ગયું? કામ સાફ સફાઈ. એને ખબર છે બિચારાને કે કેટલા વાગ્યા છે, હું થયું જો કઈ એટલે કઈ બાને ખબર નથી હો. બપોરના અત્યારે 5:15 થઈ, શાકને વઘારી લીધું ને આવીને સીધી ફટાફટ ફ્રીજમાંથી કાઢીને વઘારવાનું જોઈ તોય 5:15 થઈ ગઈ. એને હજી સવાર થયું. કેટલા વાગ્યા બા? કેટલા વાગ્યા? હા ખબર નહીં જો છે ને જીવન સ્વાર્થ વિનાનું જીવન હોય.
વૃદ્ધોને હવે નથી એને કઈ જાયદાદ જોતી, નથી મિલકત જોતી, નથી પૈસા જોતા, નથી સારું સારું ખાવા જોતું, બસ એક ખાટલી ઉપર જગ્યા જોઈએ. 1:30 થાય બા, 1:30 વાગ્યો, 1:30 કાંઈ જોતું નથી એને હવે, ખાલી જોઈએ ને તો આપણે હું તો બા કાયમ હું એવે કાણે જાઉં. હા તો કાંઈ છે, ખાલી આપણે ભેગા એને રહેતા હોય ને એનો પ્રેમ જોઈએ ને બીજું કાંઈ જોતું નથી. પણ ખબર નહીં માણસને કેમ આ ગંજા ગમતા નથી, સેવા કરવી પડે ને, ન ગમે આડા આડા આવે, નડે, બધું ગંધારું કરે, આપણે જો જોતી આઈ લાખી આઈ સીટી લાગે આ લાખી આઈ, આ જોતી આઈ, આ લાખી આઈ, આ જોતી આઈ, પાસે બેહીએ એટલે કરે રાખે. અટાણે છે ને મારું નહીં બાંધું, બપોર પછી એને વાળમાં તેલ નાખીએ ને માથું વરદે, વાળમાં ગમે એટલું બાદ તેલ નાખો ને, સગડા બંગડા વાળ છે તે ઉડે જ રાખે. અહીં રમતું કરો ને બહુ જ મજા આવે. પછી શ્રાદ્ધ ના નાખવું પડે, ભાદરવો મહિનો આવે, શ્રાદ્ધ બેસી ગયા છે, 16 શ્રાદ્ધ ને 9 નોરતા આવે. અત્યારે આપણે લગભગ આજ બીજ થઈ ગઈ છે. પૂર્ણ શ્રદ્ધાથી છે ને મા બાપને સારી રીતે રાખ્યા હોય ને પછી આત્મા કોઈ દિવસ બીવે જ નહીં કે મારે આ કરવું પડે કે આ કરવું પડે. નાખીએ આપણે, એવું ન હોય નાખીએ. હું નાસ્તિક નથી. અમુક શ્રાદ્ધ જે છે આપણા પૂર્વજો જે છે જે તે તિથિની અંદર મૃત્યુ પામ્યા હોય એ તિથિની અંદર આપણે છોકરાઓને જમાડી દઈએ, બ્રાહ્મણોને પોતાય તો એને જમાડીએ. આપણા ભૂદેવ છે પૃથ્વી પર ના, બારામાં તો ઘણા કહેતા હોય કે આમ ન કરાય આમ ન કરાય. બ્રાહ્મણોને જમાડવા ને એ પુણ્યનું કાર્ય છે અને એ આપણા પૃથ્વી પરના ભૂદેવ છે. બ્રહ્મદેવે આ કાર્ય એને સોંપ્યું છે અને આપણા બધાનો ધર્મ છે, આપણે એના યજમાન છીએ. એટલે સમય અને સંજોગ અનુકૂળ હોય તો બ્રાહ્મણોને જમાડીએ, બાળકોને જમાડીએ. આ ભાદરવો મહિનો જે છે ને એ પુણ્ય કરવાનો મહિનો છે, એટલે બની શકે એટલા વધારે ને વધારે પુણ્ય કરીએ. સૌથી વધારે પુણ્ય મા બાપને ખુશ રાખીએ, સૌથી વધારે પુણ્ય આ છે. પછી ઈશ્વર ખુશ થાય કે ના થાય, પણ મા બાપ ખુશ થઈ જાય એટલે ઈશ્વર ખુશ થઈ જાય. હાલો મારું શાક લગભગ ચડી ગયું છે. વિડીયોમાં બન્યા રહેજો આગળ, પછી નિરાતે બા સાથે બનાવીશ. બા છે ને ઓટલું ઓઢીને બાર ઓટલે બેઠા છે, ટપુડિયાક થઈ. અમે છે ને માંડવાની બાંધ્યા છે. અમારે બાજુમાં કુંભારના માજી છે, બાની ઉંમરના, જમનાબેન, વિનુભાઈની મમ્મી, એ ગુજરી ગયા છે કાલ રાત્રે. એટલે આજ બધા અહીંયા બહાર બેઠા એટલે બાને કીધું કે ઓઢણું ઓઢીને બેહો. બા બેસી ગયા ઓઢણું ઓઢીને. સમજે તો નહીં, થોડીક વાર યાદ રહે કે માણસો બધા આવે તો ઓઢણું ઓઢીએ. મને કહેશ કે આયલું ત્યાં જઈ આવું. હું કહું ના ના હું જઈ આવીશ, તમારે નથી જવું. આજ કંઈ સાંભળશે ને બોલશે ને નહીં કંઈ. બહાર બધા આવક જાવક કરતા હોય. સીતારામ, માણસો બધા આવે ને જાય બધા બાજુમાં. હા હું જાય પછી ઉભા બદલાઈ આવ. એ તું જઈ આવ, તું જઈ આવ. હું કોઈ ટી શર્ટને પહેરીને ન જવાય, હું પછી જાઉં ડ્રેસ પહેરીને. બાને કોણ સમજાવે, જરાક રહીને જવાનું, ધ્યાન રાખવાવાળું વળી આવે ને હમણાં થોડીક વાર પછી તો હું જઈ આવું. કારણ કે આને કાં અંદર પૂરીને જાવ તો થાય, અને કાં તો દીકરો આવશે તો જઈશ. કારણ કે આ છે ને રોડ ઉપર પાછા નીકળી જવું. ભલે હું થોડીક વાર 10 મિનિટ ન જાજી વાર ગઈ, પણ મોટે થવા જવું પડે. ઓઢણું ઓઢીને બેસી ગયા છે બહાર. થોડીક વાર અંદર નથી બેઠા. મેં કીધું કે જ્યાં જેન્ટ્સને બેઠા હોય તો તમે અંદર બેહો, હું અહીંયા આડી હંતાઈને બેઠી છે, ન દેખાવ ને એ મને દેખાય. મારી આડી જારી આવી જાય છે એટલે હું એને ના દેખાવ, બહાર આવી જાય. એમાં બધા જો માણસો બેઠા છે અત્યારે, આવતા જાતા હોય ને પછી ખરાબ લાગે આપણે. હાલો આવજો, હું અંદર વહી જાઉં. સીતારામ બધાયને. દુનિયા તમારી વાતો કરે ને તો ડરવાનું નહીં, પરંતુ સમજી જવાનું કે તમારી અંદર કંઈક પ્રકારની એક ખૂબી છે. બાકી તો આ દુનિયા એવી છે કે પોતાને છોડી અને બીજાના વ્યક્તિત્વની ચર્ચા ક્યારેય કરતી નથી. સરસ મજાની આ વાત આપણને એવું સમજાવે છે કે આપણે નાની નાની કોઈક આપણી ખરાબ વાત કરે ને તો આપણે નાસીપાસ થઈ જઈએ, હિંમત હારી જઈએ. દાખલા તરીકે હું વિડીયો બનાવું, પછી 5 જણા હોય એને મારો વિડીયો ગમતો હોય અને 1/6 જે હોય એને
એના વિચારોથી કંઈક અલગ હોય, કારણ કે આ પૃથ્વી પર ઘરના વિચારો સહમત નથી થતા. આપણા ઘરની અંદર 4 થી 5 સભ્યો હોય ને, તમે જોજો કે એ બધાના વિચારો અલગ અલગ હોય છે, તો આખી દુનિયાના વિચારો ક્યાંથી સમાન હોય? તો તમે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્ય જે છે એ દરેકને ક્યારેય સરખું અને સારું લાગવાનું જ નથી, અને તમને એનું સર્ટિફિકેટ સારાઈનું જલ્દીથી મળવાનું જ નથી. તો ડરવાનું નથી, પરંતુ વિચારવાનું છે કે ના, કંઈક તો છે મારી અંદર કે લોકોના ચર્ચાનો વિષય હું બની ગઈ છું, અને બની ગઈ છું કે બની ગયો છું. એ સ્ત્રી હોય, એ પુરુષ હોય, એ બાળક હોય, દીકરી હોય કે દીકરો હોય, જીવનની અંદર તમે ત્યારે જ આગળ વધશો કે જ્યારે સમાજની અંદર ચર્ચાને પાત્ર બનશો. ઘરની અંદર ગોંધાયેલો અને 4 દિવાલની વચ્ચે રહેલો વ્યક્તિ જે છે એ ક્યારેય જીવનની અંદર કાંઈ કરી શકતો નથી. તમે વિચારોથી મજબૂત બનો અને જીવન જે છે એ સાદું જીવો, એટલે જીવનની અંદર ખૂબ જ આગળ વધશો, એ 100%ની વાત છે. એટલે ક્યારેય નિરાશ થવાની જરૂર નથી. લોકોનું કામ છે વાતો કરવાનું, બીજું એને કંઈ કામ છે નહીં, એ વાતો કરશે. આપણે એની વાતોથી કોઈ પણ પ્રકારના મનની અંદર ખરાબ વિચાર લઈ આવ્યા વિના આપણે આપણી કામને, આપણા ધ્યેયને આગળ વધારવાનું છે. એ જે લોકો વાતો કરે છે ને, એ જ લોકો જ્યારે તમને સફળતા મળશે ને, ત્યારે બીજાની મોઢે કહેશે કે એ અમારા સગા થાય, એ અમારા સંબંધી છે, અમે એને ઓળખીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે 3rd ક્લાસ માણસ હોય ને સમાજની અંદર, તમે બધા જાણો જ છો, એટલે મારે આપણે કોઈને સોશિયલ મીડિયાની અંદર નામ ના આપી શકીએ, કારણ કે આ તો એવું છે કે રાઈનો પહાડ કરે બાપા. પણ આપણે બધા જાણીએ છીએ કે કોઈ માણસ એવું છે કે આપણે બધા જાણીએ છીએ કે સાવ 3rd ક્લાસ છે, છતાંય જ્યારે એની પાસે ધન સંપત્તિ, પદ પ્રતિષ્ઠા, પૈસો આવવું હોય ને, એટલે આપણે ખુદ કહેતા હોય કે ના એ અમારા હગા છે. આપણે ઓળખાણું લઈ લઈને જતા હોય. એટલે સમાજથી, સમાજની વાતોથી, અથવા તો તમારા વિશે લોકો કેવી કેવી ચર્ચાઓ કરશે, જો તમારે આગળ વધવું હોય ને, તો આ ડર પહેલાં મૂકવો પડશે. કારણ કે હું જ વિડીયો બનાવું, શરૂમાં મારો ઉગ્ર સ્વભાવ થઈ જતો, મને ખબર હતી કે લોકો કેવું આપણા વિશે કહે, આપણે તો હકીકત બતાવીએ. પછી હવે કોઈ પ્રકારની અસર થતી નથી, કારણ કે ચર્ચા એની જ થાય કે જે સમાજની અંદર કંઈક કરે, અને કામમાં ભૂલો એની જ થાય કે જે કામ કરે. બાકી આંગળી ચીંધી અને કામ બીજાને ચીંધે રાખતું હોય, એ શું ભૂલું કરવાનું છે? એટલે કામ કરે ને એ જ ભૂલ કરે, અને જે આગળ વધે ને ચર્ચા એની જ થાય, બાકી કાંઈ થાય નહીં. હાલો, આવજો, સીતારામ. ચપલી ઉઠીને રમત કરવાની આવી, હે ચપલી? અરે પણ આ ગાંડી, હે ગાંડી, હે ચાપલી, આમ કરવાનું. જો અમારે ચાપલીને આવી રમત પૂછે, ઉઠે ને એટલે આખું કેવી ચમકે એની મોબાઈલમાં. ચાપલી, ઓય ઓલે એ ગાંડી, અરે પણ વીખી થાય ને એટલે મને બપોરે હુવા ન દે. બપોરે મામા અમે જમીએ ત્યાં વાંદરી જમે નહીં, અને પછી મને હુવા ના દે. કંઈ હું ની ટાટિયા ભરાવતી હતી, હાલ જલ્દી ખાવા દેજો. મંડી પડ્યા બેન, કેવી એક ધારી હામું જોવે, ઓળખીનું ચૂરમું ખાઈશ, બીજું કંઈ નથી ખાતી. જો નસીબદાર છે. આ બાજુ અમારા બાને ક્યાંય હક નથી, કરે છે. બારોબાર દઈ દીધું ઝારીને તાળું, હું ઉપરથી ઉતરી નીચે. હવે એ બાયણે ગયા, તાળું દઈ દીધું ને કામ કરું. નહીં તરી બાયણે એ બાજુમાં છે ને માજી એક ગુજરી ગયા, ત્યાં માણસો બધા ભેગા થાય તો ન્યાહાળીઓ કાઢે રાખે. હવે જ્યોત્સનાબેન કરશે કામ, અને ચાપલી બેન ઘુમરા લે હમણાં ઘરમાં. આમ ડાય છે ઉપાધિ. હા, ત્યાં મૂકી દો નીચે. ત્યાં નાખી દે, ઓલું વા મૂકી દે, આ વા મૂકી દે. ગાઈડેશન હજી ચાલુ ને ચાલુ. મને હજી માથું આજે ઓરાણું નથી બાનું, હજી ચીથરા ઝટ એમના મૂડેસ સેટી ઉપર ચડી ગયા છે લાંબા પગ કરીને. હવે ધીમે ધીમે કામ કરવું. હાલો.